Good morning, students. I am Chetan sir from Sri Ved International School, ગાંધીનગર સેક્ટર 25. હવે ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્રમાં આપણે 8મા ચેપ્ટર કૃષિ ક્ષેત્રની વાત કરતા હતા. એમાં અત્યાર સુધી આપણે કૃષિની વર્તમાન સ્થિતિની વાત કરી ગયા. નીચી ખેત ઉત્પાદકતાની વાત ચાલુ કરી હતી. નીચી ખેત ઉત્પાદકતા માટેના જવાબદાર પરિબળોમાં 3 છે. એમાં સંસ્થાકીય પરિબળો, બીજું ટેકનોલોજીકલ પરિબળો અને ત્રીજું હતું અન્ય પરિબળો. તો આ સંસ્થાકીય પરિબળોમાં આપણે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ખેત ધિરાણ, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, ગ્રામીણ સમાજ વ્યવસ્થા એનો અભ્યાસ કરવાનો હતો. ને એમાં આપણે 2 મુદ્દાની ચર્ચા કરી ગયા હતા: જમીન મહેસૂલની પ્રથા અને ખેત ધિરાણ. બંનેની તમને ખાલી સમજૂતી આપી દઉં કે દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આપણા દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પદ્ધતિઓ હતી: જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. અને આ પ્રથાઓમાં જમીન પર ખેતી ગણોતીઓ કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા થતી અને દરેક પ્રથામાં જમીન પર લેવામાં આવતું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થતો. આ પદ્ધતિઓમાં જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા ખેડૂતો પાસે પોતાનું જીવન નિર્વાહ થઈ શકે ને એટલું જ અનાજ રવા દેતા અને બાકીનું લઈ લેતા. આને કારણે ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં કોઈ રસ નહોતો રહેતો. ખેત ધિરાણની વાત કરીએ તો ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી હોય એને કારણે દરેક સમયે ખેતી કરતા પહેલા ખાતર, બિયારણ, દવાઓ કે અન્ય વસ્તુની ખરીદી કરવા માટે ધિરાણની જરૂર પડતી હતી. અને આ ધિરાણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં નહોતું મળતું, એટલે એમને મોટા શાહુકારો કે જમીનદારો પાસેથી ઊંચા વ્યાજના દરે ધિરાણ લાવવું પડતું. અને એના બદલામાં શાહુકારો એમની પાસેથી પહેલેથી જ નીચા ભાવે ખેત પેદાશોની ખરીદી કરી લેતા અથવા હિસાબોમાં ગડબડ કરીને એમને છેતરતા, જેનાથી ખેડૂતોના ભાગે બહુ ઓછો હિસ્સો રહેતો, જેથી ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવામાં કોઈ રસ નહોતો. આઝાદી પછી સરકારે 1975માં પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, 1982માં નાબાર્ડ બેંકની રચના કરી, જેનાથી ખેત ધિરાણનો વ્યાપ વધે. અને એને કારણે એવું પણ બન્યું હતું કે 1951માં ખેત ધિરાણમાં 71.6% જેટલો હિસ્સો શાહુકારો કે જમીનદારોનો હતો. આ પ્રમાણ ઘટીને 27% થયું હતું. પણ જે વ્યવસ્થા સરકાર તરફથી ઊભી કરાઈ હતી, વ્યવસ્થામાં સીમાંત ખેડૂતો અને નાના ખેડૂતોને કોઈ લાભ મળ્યો નહીં, એટલે એમને છેવટે તે ઊંચા વ્યાજના દરે ધિરાણ લેવું પડતું. હવે આગળ કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા. તો સૌથી પહેલી એવું હતું કે આપણા દેશમાં નબળું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું છે એને કારણે ખૂબ જ દૂરના ગામડાઓ કે ખેત બજારોને જોડતા યોગ્ય રસ્તા કે વાહન વ્યવહારની સગવડો ઉપલબ્ધ નહોતી. એટલે એને કારણે ખેત પેદાશમાં ખેડૂતોને જે તરત બજાર ભાવ મળતો અથવા મોસમના અંતે જે ભાવ મળતો એમાં બહુ મોટો તફાવત રહેતો, અથવા ઘણી વખત વચોટિયાઓને કારણે ખેત પેદાશોના પૂરા ભાવ નહોતા મળતા. ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ મોટા જમીનદારો, શાહુકારો કે સંગ્રહખોરોને જ મળતો હતો. આને કારણે ખેડૂતોને
ખૂબ જ નીચા ભાવે ખેત પેદાશોનું વેચાણ સ્થાનિક શાહુકારો કે દલાલોને કરી દેવું પડતું, એટલે એમને પૂરેપૂરા ભાવ મળતા ન હતા. જો ભારતમાં નબળા પાયાના માળખાને કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને અને ખેત બજારોને જોડતા યોગ્ય રસ્તા કે વાહન વ્યવહારની સગવડ યોગ્ય નથી. આ ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરતના બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. મોટાભાગે ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને સંગ્રહખોરોને મળે છે. દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત પેદાશોને ઘણીવાર ઉત્પાદન પહેલા સ્થાનિક શાહુકારો કે દલાલોને વેચી દેવા પડે છે. ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી ઘણીવાર બજાર અંગેની જાણકારી, બજાર ભાવ અંગેની જાણકારી, બજારમાં વેચાણની પદ્ધતિની જાણકારી વગેરે ન ધરાવતા હોવાથી પોતાના ખેત ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી અને આને કારણે તેઓ નિરાશાવાદી બને છે. ભારતમાં નબળા પાયાના માળખાને કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ, રસ્તા કે વાહન વ્યવહારની સગવડો યોગ્ય નથી. આ ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરતના બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. મોટાભાગે ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને સંગ્રહખોરોને મળે છે. દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત પેદાશોને ઘણીવાર ઉત્પાદન પહેલા સ્થાનિક શાહુકાર કે દલાલોને વેચી દેવા પડે છે. ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી ઘણીવાર બજાર અંગેની જાણકારી, બજાર ભાવ અંગેની જાણકારી, બજારમાં વેચાણની પદ્ધતિની જાણકારી વગેરે ન ધરાવતા હોય પોતાના ખેત ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી, જેને કારણે તેઓ નિરાશાવાદી બને છે. ચોથો મુદ્દો છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. હવે ભારતના ખેડૂતો છે મોટા ભાગે પ્રારબ્ધવાદી છે. અને એ લોકો પાસે પૂરતી માહિતી છે નહીં. અને બીજી વસ્તુ, ગ્રામ્ય સમાજ એ જૂનવાણી વિચારો અને બાબતોથી બંધાયેલો છે. અને એ લોકો ઈશ્વરે આપેલી સમસ્યાઓ અથવા અભાવપણાનો સ્વીકાર કરી લે છે. અને એટલા માટે એ લોકો પોતાની જરૂરિયાતોથી સંતોષ રહે છે અથવા એમને જે મળે છે ને એનાથી સંતુષ્ટ રહે છે. એનાથી વધારે મેળવવાનો કોઈ પ્રયાસ કરતા નથી. અને આને કારણે ખેત ઉત્પાદનમાં કોઈ વધારો થતો જોવા મળતો નથી. ભારતના ખેડૂતો મોટે ભાગે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલ છે. તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોવાથી ઈશ્વરે આપેલી સમસ્યાઓ અથવા અભાવપણાનો સ્વીકાર કરી લે છે. તેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી
ખેતી કરે છે અને સંતોષિત રહે છે. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓ હોતી નથી. તેના કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર ઘણી નીચી ઉત્પાદકતા ધરાવે છે. ભારતના ખેડૂતો મોટા ભાગે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલ છે. તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોવાથી ઈશ્વરે આપેલ સમસ્યાઓ અથવા અભાવપણાનો સ્વીકાર કરી લે છે. તેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષિત રહે છે. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓ હોતી નથી. તેના કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર ઘણી નીચી ઉત્પાદકતા ધરાવે છે. હવે બીજી બાબત છે ટેકનોલોજીકલ પરિબળો. હવે ભારતના કૃષિ ક્ષેત્રની વાત કરીએ, તેમાં હજુ પણ જૂની ઉત્પાદન પદ્ધતિઓનો ઉપયોગ થતો જોવા મળે છે. હજુ પણ ખેતીમાં જૂના સાધનો, જૂની વિચારસરણીઓ અને પદ્ધતિઓનું વર્ચસ્વ જોવા મળે છે. હજુ પણ ભારતનો ખેડૂત બળદ અને હળ દ્વારા ખેતી કરતો જોવા મળે છે. પરંપરાગત બિયારણોનો ઉપયોગ કરતા જોવા મળે છે. રાસાયણિક ખાતરને બદલે છાણિયા ખાતરોનો ઉપયોગ કરતા જોવા મળે છે. તો આને કારણે ભારતનું જે કૃષિ ક્ષેત્ર ધીમી ગતિ આગળ વધે છે. તો જોઈએ આપણે એમાં ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિઓનો ઉપયોગ જોવા મળે છે. ખેતીના જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ, પદ્ધતિઓ વગેરે કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવે છે. વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે. સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે, જે નીચી ઉત્પાદકતા આપે છે. રાસાયણિક ખાતરની જગ્યાએ છાણિયા ખાતરોનો ઉપયોગ પણ નીચી ઉત્પાદકતા સર્જે છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ ભારતનો ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે. તેથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિ આગળ વધે છે. ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિઓનો ઉપયોગ થતો જોવા મળે છે. ખેતીના જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ, પદ્ધતિઓ વગેરે કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવે છે. અને વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે. સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે, જે નીચી ઉત્પાદકતા આપે છે. રાસાયણિક ખાતરની જગ્યાએ છાણિયા ખાતરોનો ઉપયોગ પણ નીચી ઉત્પાદકતાનું સર્જન કરે છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ ભારતનો ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે. તેથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે. હવે અન્ય પરિબળો. અન્ય પરિબળોમાં પહેલું છે વસ્તીનું ભારણ. તો ભારતમાં નીચી કૃષિ ઉત્પાદકતા પાછળનું એક મુખ્ય કારણ છે
કે વધુ પડતી વસ્તીનું રોજગારી માટે ખેતી પરનું અવલંબન. તો આઝાદી સમયે જ્યારે આપણે 1951ની વાત કરીએ તો દેશની વસ્તીના 72% લોકો રોજગારી માટે ખેતી પર નભતા હતા. આ પ્રમાણ ઘટીને જો કે 49% થયું, પણ હજુ પણ આ પ્રમાણ અન્ય ક્ષેત્રોની સરખામણીમાં જોવા જઈએ તો ઘણું વધુ છે અને વિકસિત દેશો કરતાં તો ઘણું ઊંચું કહેવાય. તો આંકડા ઉપરથી આ બાબત તમે જાણી શકો છો કે હજુ પણ રોજગારી માટે વસ્તીનો લગભગ 50% જેટલો ભાગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી ઉપર જ નભે છે. ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ ખેતી પર વસ્તીનું વધુ પડતું ભારણ છે. કૃષિ ક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારણને કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના પ્રમાણને આધારે સમજી શકાય છે. ભારતની આઝાદી સમયે ભારતના 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. આ ટકાવારી વર્ષ 2001 અને 2002માં ઘટીને 58% થઈ, જ્યારે 2013 અને 2014માં ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49% થયું હતું. આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ વધ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રો કરતાં ખૂબ વધુ છે અને વિદેશોની તુલનામાં તો ખૂબ ઊંચું જણાય છે. ખેતી ક્ષેત્ર કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે છે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે આવક સ્વરૂપે વહેંચાતું હોવાથી શ્રમની ઉત્પાદકતા પણ નીચી જોવા મળે છે. ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ ખેતી પર વસ્તીનું વધુ પડતું ભારણ છે. કૃષિ ક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારણને કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના પ્રમાણના આધારે સમજી શકાય છે. ભારતની આઝાદી સમયે ભારતના 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. આ ટકાવારી વર્ષ 2001 અને 2002માં ઘટીને 58% થઈ, જ્યારે 2013 અને 2014માં ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49% થયું હતું. આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રો કરતાં ખૂબ વધુ છે અને વિદેશોની તુલનામાં પણ ખૂબ ઊંચું જણાય છે. ખેતી ક્ષેત્ર કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે છે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે આવક સ્વરૂપે વહેંચાતું હોવાથી શ્રમની ઉત્પાદકતા પણ નીચી જોવા મળે છે. બીજું છે આર્થિક આયોજનનો અભાવ. તો ભારત સરકાર તરફથી જે પણ આયોજન કરવામાં આવ્યું હતું એ આયોજનમાં ખેતી ક્ષેત્રને બદલે ઉદ્યોગ ક્ષેત્રને વધારે મહત્વ આપવામાં આવતું હતું. પહેલી પંચવર્ષીય યોજના ખાલી કૃષિ ક્ષેત્ર માટે હતી, પરંતુ બીજી પંચવર્ષીય યોજનાથી ભારતનું જે પણ આયોજન હતું એ ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યું.
એટલે સરકારે જેટલું ઉદ્યોગો પાછળ પ્રયત્નો કર્યા છે, જેટલો સમય ફાળવ્યો છે, જેટલો ખર્ચ કર્યો છે, એટલું પ્રદાન એમણે ખેતી ક્ષેત્રે કર્યું નથી. અને આને કારણે કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું રહ્યું હતું. અને સરકારે પણ કૃષિ ક્ષેત્રને જોઈએ એટલી કોઈ પણ મદદ કરી નથી. એને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ એ ધીમો રહ્યો હતો. ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના બૃહદપણે ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી. પરંતુ બીજી પંચવર્ષીય યોજનાથી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગ કેન્દ્રિત બન્યું છે. ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો, સમય ફાળવણી, ખર્ચ કરે છે, તેટલું પ્રદાન તેણે ખેતી ક્ષેત્રને આપેલ નથી. આથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી. તેથી કૃષિ ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક બની હતી. ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના બૃહદપણે ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી. પરંતુ બીજી પંચવર્ષીય યોજનાથી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગ કેન્દ્રિત બન્યું છે. ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો, સમય ફાળવણી અને ખર્ચ કરે છે, તેટલું પ્રદાન તેણે ખેતી ક્ષેત્રને આપેલું નથી. આથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું ક્ષેત્ર હતું અને સરકારે પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી. તેથી કૃષિ ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક બની છે. તો આપણે નીચી ખેત ઉત્પાદકતા માટેના સંસ્થાકીય પરિબળોમાં 2 પરિબળ જોયા. એક હતું કૃષિ વેચાણ વ્યવસ્થા, બીજું હતું ગ્રામીણ સમાજ વ્યવસ્થા. પછી ટેકનોલોજીકલ પરિબળોની વાત કરી, અન્ય પરિબળોની વાત કરી. અન્ય પરિબળોમાં 2, એમાં વસ્તીનું ભારણ અને આર્થિક આયોજનનો અભાવ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આજે આ 4 મુદ્દા, 4 ને 2 આમ તો 6 મુદ્દા થશે, એનો વારંવાર અભ્યાસ કરજો અને આજે ને આજે જ તૈયાર થઈ મોઢે લખાય એવા પ્રયત્નો કરશે.